તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વાક યુદ્ધ શરૂ થઈ ગયા છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા। જે કિરીટ પટેલ માટે સરકારના પૂર્વ મંત્રી અને હાલના ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હંમેશા હેત વરસાવ્યું છે। એ કિરીટ પટેલે કહ્યું કે સરકાર સામે લડવા માટે સાવ ચોખ્ખા હોવ અથવા તો સાવ લુખ્ખા હોવ જરૂરી છે, તો જ તમે મજબૂતાઈથી લડી શકો। મજબૂતાઈથી તમારે લડવું હોય, સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ। કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, કો તો સાવ લુખ્ખા હોવા જોઈએ। તમારી પાસે કંઈ ના હોય, ના પોલીસ તમને કંઈ કરી શકે, ના ઇન્કમટેક્સ વાળા કોઈ કરી શકે, એવા સાવ તમે લુખ્ખા હોય તો તમે લડી શકો। કો તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો। બાકી તમને ખબર છે કે સરકાર સામે લડવાવાળાની, સરકાર સામે બોલવાવાળાની શું પરિસ્થિતિ થાય છે।